સવાલ નંબર 1, દવાની એક્સપાયરી ડેટ નીકળી ગયા પછી તેનું સેવન કરવાથી શું થશે? એનો જવાબ છે, દવાઓમાં કેમિકલ હોય છે જે થોડા સમય પછી એક્સપાયર થઈ જાય છે અને એક્સપાયરી ડેટ નીકળી ગયા પછી દવાની અસર ઓછી થઈ જાય છે અથવા તો ખતમ થઈ જાય છે, જેને ખાધા પછી ક્યારેક રિએક્શનનું કારણ પણ બની શકે છે. સવાલ નંબર 2, ભારતમાં કાળા ચોખા ક્યાં ઉગાડવામાં આવે છે? એનો જવાબ છે, કાળા ચોખા જેને ફોરબિડન રાઈસ તરીકે પણ ઓળખવામાં આવે છે તે વિશ્વનું સૌથી પૌષ્ટિક ચોખા છે. પ્રાચીન સમયમાં તે ફક્ત અમીર લોકો જ ખાતા હતા. ભારતમાં મણિપુર અને ચંદેરી જિલ્લામાં કાળા ચોખાની ખેતી થાય છે. સવાલ નંબર 3, કયા દેશમાં ઇન્કમ ટેક્સ ભરવાનો નથી આવતો? એનો જવાબ છે, સાઉદી અરેબિયામાં. બજેટ આવકનો 90%થી વધુ ભાગ ઓઇલ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે, જ્યારે યુએમાં આ લગભગ 80% છે. તેથી કોઈ ઇન્કમ ટેક્સ નથી હોતો. સવાલ નંબર 4, શું ગાંજો સળગાવવાથી નશો થાય છે? એનો જવાબ છે, 2015માં ઇન્ડોનેશિયન પોલીસે ગાંજાનો નાશ કરવા માટે 3 ટન ગાંજો બાળી નાખ્યો હતો અને જે ગામમાં સળગાવવામાં આવ્યો તે આખો દિવસ પોલીસ અને લોકો નશામાં રહ્યા હતા. સવાલ નંબર 5, ક્યારે કાણું મોટું થઈ જાય છે? એનો જવાબ છે, બાળક થયા પછી.